મિત્રો આ છે ને એક પતંગ હોતક શકે છે થોડી આ ઠેલી લઈને ક્યાં જશો પતંગ લૂંટવાનું કોણ મૂકે પતંગ જે એક આવે તો કઈ પણ નાની થોડી છે ખીર હતી ને આપણે પાથરા કરવાનું શરૂ કરે છે કાબા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દશો ને ન મજામાં હોય આપણો બ્લોગ જોતા રહે મજામાં આવી જશે સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનભાઈમાં અત્યારે તો જેવો મસ્ત મજાનો બપોરનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે ને જો આ તો છે ને સવારમાં નથી કર્યું બપોરે કર્યું છે મેં સિંગ કાઢવાની છે ને તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું ને તો સિંગ કાઢવાની કાબા હા સિંગ કાઢવાની છે અને ટ્રેક્ટર આવી ગયું છે અને અહીં જો દાળ ભાત કરાવશે ને તે તૈયારી પણ એની કરી નાખી છે રમાડતા છે એટલે મારા બાદ છે ને કે એટલું બધું બોલશે નહીં પપ્પા વીણા ગયો છે ને હવે છે ને સિંગ કાઢવાની છે હમણાં આપણે તમને જરીક છે ને ખટકો બતાડી દઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો મિત્રો અમે તો જો સિંગ કાઢવાની શરૂ કરી દીધી છે અને હવે મારા બાજુ પાથરા કરવાનું શરૂ કરે છે કાબા જય માતાજી જય જાનભાઈમાં અને અમારા મિત્તુભાઈ જો હા હાય કરે જ નથી આવી સિંગ બેઠી હા આવી સિંગ જો અમારે બેઠી છે તમે સિંગ વાવીશ તમે સિંગ વાવી છે કે નહીં કોમેન્ટમાં કહી દેજો ને છે ને લીંબુ ઉતારવાનું છે લીંબુ ઉતારીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહી અત્યારે તો જેવો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને જે સિંગ કહેવાની હતી ને ખેહાઈ પણ ગઈ છે રીટા માસી ના કહેવાની હતી ના પણ ખેહાઈ ગઈ છે ને જો અમારના ખેહાઈ ગઈ છે ને અમારા અશુ કાકા જો અમારા પડામાં છે ને ગાડી લઈને જાય છે અને આમ જો બધા પાત્ર બધી ઠેઠો ઠેઠ સુધી ઓલ્લો છેઠો બધા ના સુધી નકરી સિંગ જ હતી કા દાદા જય માતાજી જય જાનભાઈમાં દાદા અને મારા મિતાભાઈ શું કરે છે ને આપણે બધા જરીક જોઈ લઈએ શું કરશું તરબૂચ આખું ખાઈ જાઓ તમે રીટામાંથી હોતે ને આવત રીટામાંથી જય માતાજી જય જાનભાઈમાં રીટામાંથી હા કઈ કહેવા માંગશો કે નહીં બધા ઢાળું કામ કરે છે ને હું જાફળ ખાઉં છું કૃષ્ણાબેન રીટાવાસી કઈ કેવા માંગે કૃષ્ણાબેનની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો જ નહીં હા કૃષ્ણ ગોપી વ્લોગ કૃષ્ણ ગોપી વ્લોગ હા તરબૂચ ના કેવા કિલો નીકળ્યા આમ જો પેલા છે ને આ બધું અંદર અંદર થી ખાઈ જાવ ખાઈ જો સમસી કરીને આમ કરીને ખાઈ જો વોટરમેલન નો પેલા તમને બેન સ્પેલિંગ આવડે છે હા આવડતો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને ન મજામાં તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને આખો દી તો જો તમને બધાને ખબર થઈ છે કે જે કામ કરતા હોય માળામાં જ જાવ હોય અને અત્યારે તો આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે જો કે કૃષ્ણએ તો કરી જ વાળું છે અમને મારા મમ્મી જો રોટલી કરે છે કા મમ્મી વાડી જતા ઠેક આજ શું કામ કરતા હતા સિંગ વીણતા હતા ભેગી કરતા વીણતા હતા તૂટી ગઈ નકરી અમરસીદાને નો લઈને જા અમરસીદાને બપોર ભેગી થઈ રહી ઠેક ના જાતા એમને ઠેક દેખો ગોખોડું હેતું ઠેક આપણે ન પૂજા એટલે પૂજા ઠેક બા તમે બેઠા છે ઘડીએ જાય ઠેક જય માતાજી જય હા મારા બા તો જો ઘરે હતા મારા બાને દાદાને તો ઘરે રહેવા જોયું તે કારણ કે એક બેને તો ઘરે રહેવા જોયું તે કારણ કે ઘંટી છે ને એટલે જોવી દમણાવાળા લેવા આવે મેકવા આવે એ બધું હોય અને ભેંસ છે એટલે ભેંસને ધ્યાન રાખવા જવાનું હોય અને અત્યારે કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને આપણે પણ માળામાં એવા છીએ ને મિત્રો અહીંયા છે ને એક પતંગ હોતક શકે છે કારણ કે અમારા ગામમાં એવું હોય કે
જે દિવાળી નું આવ્યું ને કા ખીર હોતા કે ઈ જાય કાબુબા તમે શું કરો છો ઠીક કા કૃષ્ણ અત્યારે જો મસ્ત મજાના છે ને ગોપીના ઘરે વી આવ્યા છે ને રીસલાબા રોટલી સરસ નીકળી છે ને ગોપીને ઘરે આટો મારી દેવો હમણાંથી તો છે ને આખું અવાતું જ નીકળશે હા હા જઈને થાકી હમણાં વેકેશન પડે પૈસા આવવાનું છે નહીં હા હવે છે ને કાલ નદીના છે કાલ છે ને છેલ્લું પેપર છે કાલ અંગ્રેજીનું પેપર છે એટલે કાલ છેલ્લું પેપર છે હે આ સારું ગયું ભાઈ અંગ્રેજીનું પણ આજે તો છે ને રવિવાર હતો હા કા ભૂલી કાલ છે કાલ સોમવાર છે ને એટલે કાલ અંગ્રેજીનું પેપર છે કાલ છે ને છેલ્લું પેપર છે સિલેબસ હા તે સારું હશે હા તમે તો પાસ કરી દઈશ બસ પણ આમાં કઈ ન હોય પ્રથમ સત્ર છે ને એટલે બીજા સત્ર કેવડા બીજા ધોરણમાં જવાનું હોય એટલે હા જો મિત્રો તમને બધાને પતંગની વાત કરતી હતી જો અમારા ગામમાં એવું હોય કે દિવાળી નું આવેલી પેલા છે ને ખીર રાગી જાય હા હીમાં થાય છે અને બુબા તમે ક્યાં જાવ છો હા ન્યુ એડ ને કીના ઠીક જો થોડી ઠેલી લઈને ક્યાં જશો ગોવાલી નહીં ઠીક મને ચીચક ફરવા જશો તું ક્યાં ફરવા જાવ અત્યારમાં હાય તમે એટલે મેં ન કરે કાક ફરવા જાય હા આપણે જવું ફરવા હાલો જાય આપણે નાદ ન હોય હાલો જાય પણ ખેતર સિવાય ક્યાંય ફરવા જોઈએ સાચી વાત ખેતરમાં માંડી કાઢવાની જ છે ગાઈઝ મારે તમને છે ને એક વાત કેવી છે કે હમણાં પતંગ શકતી હતી મેં તમને બધાને વાત કરી હતી કે કૃષ્ણા છે ને હમણાં પતંગ લૂંટતી હતી ખોટું ખોટું બોલ્યું લૂંટતી હતી દિવાળી પતંગો લૂંટવાનું કોણ મૂકે પતંગો જે એક આવે તું કઈ પણ નાની થોડી શું ખીર હતી ને ત્યારે આપણે કેટલી પતંગો લૂંટી હતી કા બેબી હા તેરી સાડી લૂંટી હતી હા ખાલી આમ કેટલા 3-4 જ થઈ આપણે ધાબુ પર ઈ ખાલી ધાબુ પરથી ન તે કા હા કે હેઠે નહીં જવાનું અને આમાં છે ને મન જઈ જઈને તો બહુ મજા આવી હતી ઉડાડ નખરાત કરે કા ઈ ઉડાડી દીધી ને અમે બધા લૂંટતા હતા હમણાં તો છે ને દિવાળી આવે છે તમને બધાને છે ને મારા માંજુબેન આવશે એટલે તમને બધાને મારા માંજુબેનના નખરા જોવા મળશે કેવા મસ્ત મસ્ત મજા એટલે મસ્ત મસ્ત બ્લોગ જ આવશે કા બેબી ઉડાડવા કરતા છે ને બધાને લૂંટવું જાવતું ગમતું છે કા હાચી વાત સવારમાં છે ને ઉડાડ નાખવાની બપોર પછી લૂંટવાની હા નહીં હા અમે લૂંટવી તે હાઠિયું લઈ લેવી આઠીઓ ઓલા લંગર બાંધી લેવી હા મજા આવે હો પણ લંગર ને બધું હોય હવે છે ને આમ હેઠી કોક હેઠી દબાડતું હોય ને હવે છે ને આમ કાતર રાખીને આમ કાપી લેવી છે આપણને પણ રોડ કાઢે છે એટલે આપણને લોસ આવે કોક સાચી વાત આપણને મજા આવે પણ હા લૂંટવાય નહીં સગાવી ત્યાં કોઈ નહીં સગાવી સગાઈ પણ સગેત ને હું સગાઈ હા પછી લૂંટવી હાંજે સગે ઠેઠ પણ ખાસ થાય કે બધું બન તો એમાં ટાઢી ખીર રૂજી હાલે હા હમણાં તો છે ને હવે છે ને દિવાળીના મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે તમે છે ને જોવાનું ભૂલતા જ નહીં નહીં કૃષ્ણ હા તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો જમવા બે અત્યારે તો જો મસ્ત મજાના જમવા બેસી ગયા છે ને સાંજનો સમય પણ થઈ ગયો છે ને ત્યારે તો છે ને જમવામાં હું છે ને બતાડી કેમ કર્યું તી અને હજુ રીંગણાનું શાક છે ને ક્યાં વાટકી લે બાજરાનો રોટલો છે ને ઓલો રોટલી છે કામે જય માતાજી જાનવરમાં હા મેં તો તું હા જોને માં નીકળ લો એ રીંગણાનું શાક લઈ લીધું ઠેક અને હજુ ટાઈમ બટન બપોરે બનાવ્યા હતા ની છે કામી તું હા અને આપણે જો મસ્ત મજાના જમવા બેસી ગયા છે કૃષ્ણાબેન મારા પપ્પા વ્લોગ ઉતારવાનું શરૂ કરવાના ઈ કે વિચારમાં જો આમ ખાવા બેહી જાય છે એવી તો ફરીને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો તો જો મસ્ત મજાના જમી કાઢી નવરા થઈ ગયા છે ને મેં કીધું છે ને બ્લોગ પૂરો કરી દઉં તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે ફરીથી જ મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ બધા કરતા જજો હલો બાય બાય